બોલો સદગુરુ દેવ કી જય. સંત સમાગમ તીર્થ છે 68 તીર્થ શ્યારધામ. સંત શ્રી હરિ એક છે પલ પલ કરું પ્રણામ. મહિમા વડો સંત કો મુખે કયો નવ જાય. અગાધ જળ દરિયાવ કો માસલી પાર ન પાય. અગાધ જળ દરિયાવ કો માસલી પાર ન પાય. મુખે વર્ણવતા માનવી શું કરે વે ખરી વાત. પરાપાર પુરુષ હૈ સંત ખરા વિખ્યાત. પરાપાર પુરુષ હૈ સંત ખરા વિખ્યાત. સંત મિલા બિન પાર નહીં સંત ભવસાગર નાવ. સંત નિરાલમ સંત હૈ સંત હરિ એક જ ભાવ. સંત નિરાલમ સંત હૈ સંત હરિ એક જ ભાવ. એવા સંતને જાવ વારણે જેણે જ્ઞાન ગંગા ઉતારી. અનેક જીવને શિવ કીધા લીધા ભવસાગર તારી. સખી શબ્દ રે એક સદગુરુ દેવનો. સખી શબ્દ રે એક સદગુરુ દેવનો. મહામંત્ર તણો રે ઉપદેશ 84 ફેરા છૂટવા. મહામંત્ર તણો રે ઉપદેશ 84 ફેરા છૂટવા. સખી શિવ રે શક્તિનો યા ભેદ છે. સખી શિવ રે
શક્તિનો યા ભેદ છે. મહામંત્રે કરવા રે એક રૂપ 84 ફેરા છૂટવા. મહામંત્રે મહામંત્રે કરવા રે એક રૂપ 84 ફેરા છૂટવા. સખી શબ્દ રે એક સદગુરુદેવનો. મહામંત્ર તણો રે ઉપદેશ 84 ફેરા છૂટવા. સખી અનાદિ નામ ધર્મની જાર છે. સખી અનાદિ નામ ધર્મની જાર છે. એ જાણ્યો જાણ્યો પ્રહલાદ હરિચંદ્ર રાય 84 ફેરા છૂટવા. એ જાણ્યો છે જાણ્યો પ્રહલાદ હરિચંદ્ર રાય 84 ફેરા છૂટવા. સખી શબ્દ રે એક સદગુરુદેવનો. મહામંત્ર તણો રે ઉપદેશ 84 ફેરા છૂટવા. સખી સર્વરે દેવ એને છેવતા. સખી સર્વરે દેવ એને સેવતા. જાણ્યો પાંડવને દ્રૌપદી નાર 84 ફેરા છૂટવા. એ જાણ્યો છે જાણ્યો પાંડવને દ્રૌપદી નાર 84 ફેરા છૂટવા. સખી શબ્દ રે એક સદગુરુદેવનો. મહામંત્ર તણો રે ઉપદેશ 84 ફેરા
સખી ચંદ્રને સૂર્ય પૃથ્વી પેલા, સખી ચંદ્રને સૂર્ય પૃથ્વી પેલા, પ્રગટ છે ધર્મની જાર, 84 ફેરા છૂટવા. પ્રગટ છે ધર્મની જાર, 84 ફેરા છૂટવા. સખી મૂકી રે મમત્વ માયા રે તણું, એ સખી મૂકી રે મમત્વ માયા રે તણું. લાભો ગ્રહી લે ઉગમ આધાર, 84 ફેરા છૂટવા. લાભુ ગ્રહે રે, લાભુ ગ્રહે રે ઉગમ આધાર, 84 ફેરા છૂટવા. સખી શબ્દ રે એક સદગુરુદેવનો, મહામંત્ર તણો રે ઉપદેશ, 84 ફેરા છૂટવા. જેમ એક હિમાલય પર્વતમાંથી ગંગાની ધારા નીકળી, યમુનાની નીકળી, કૃષ્ણા કાવેરીની નીકળી, એવી જે પવિત્ર પવિત્ર નદીઓની ધારા નીકળી એનું મૂળ હિમાલય છે ને, એ પવિત્ર નદીઓ આપણે પાવન કરનારી, પવિત્ર કરનારી છે. એમ દાદાશ્રી જે શબ્દની વાત કરે એ શબ્દ હિમાલય રૂપ વાણીનું મૂળ છે. હિમાલય રૂપ સર્વ વાણીનું મૂળ છે. વેદનું મૂળ કયો તો ભલે, પુરાણોનું મૂળ કયો તો ભલે, શાસ્ત્રોનું મૂળ કયો તો ભલે, એક યા બીજી ત્રીજી કોઈ પ્રકારની વિધવિધ પ્રકારે જે વાણીની ધારાઓ નીકળી, એ બધી ધારાનું મૂળ ગુરુ શબ્દ મહામંત્ર સત્ય નામ છે. એ એક જ શબ્દ બહુ બંધનમાંથી મુક્તિ અપાવી અને મનુષ્ય અવતારને સફળ કરનાર છે. સખી એક શબ્દ ગુરુદેવનો, મહામંત્ર તણો ઉપદેશ, 84 ફેરા છૂટવા. પરમાત્માના હજારો રૂપ કહેવાય છે વાલા, હજારો નામ છે, હજારો નામના પાઠ થાય છે, એના પૂજન થાય છે, એનું નામ લેવાય છે. પણ હજારો નામ અને 1000 સ્વરૂપો જેમાંથી પ્રગટ્યા એ આ મૂળ શબ્દ બ્રહ્મ ભગવાનનું આદિનારાયણ ભગવાન સ્વરૂપ છે. 1000 નામ આ એક નામની અંદર સમાઈ જાય એ સત્ય નામ છે, જેની વેદ ઘોષણા કરે છે સોહમ અસ્મી. આ એક નામની અંદર બધા નામનો સમાસ થાય છે. ભગવાન શિવજીએ પાર્વતી દેવીને કીધું કે હે દેવી, તારે રોજ 1000 નામનો પાઠ કરવાનો ભગવાનનો તારું નિયમ છે. તને એક નામ એવું બતાવું કે એક નામ સહસ્ત્ર નામ બરોબર છે. આ એક જ નામનો પાઠ કરો દેવી,
ભગવાન શિવજીની વાતને માન્ય રાખીને સહસ્ત્ર નામ સમજાની શિવબાની જપી જોઈ પ્રિય સંગ ભવાની. 1000 નામ બરોબર એક નામ છે એવું ભગવાન શિવજીના મુખથી સાંભળી દેવી પાર્વતીજી એ નામને જપી અને અજર અમર પદમાં સ્થાપિત થઈ ગયા. દેવી પાર્વતી શિવ સ્વરૂપની અંદર સમાઈ ગયા આ નામના પ્રતાપે. એ એક શબ્દ ગુરુદેવનો મહામંત્ર તણો ઉપદેશ, 84ના ફેરા છૂટવા. બોલે ભાઈલે કેટલાય કલ્પથી આ જીવ એમને હાલ્યો આવે છે. જન્મ ને મરણ અને એને કર્મના ચક્રમાં કર્મ કરતો જાય ને ભોગવતો જાય ને કરતો જાય. જે જગદગુરુ શંકરાચાર્યએ કીધું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરોપી જનની જઠરે શયનમ યા સંસારી ખળદુસ્તારી કૃપયા પાઈ ત્રાહી મોરારી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હે મૂંઢમતે વારે ઘડીએ જન્મવું, વારે ઘડીએ મરવું, વારે વારે જઠરાગ્નિના દુઃખોને સહન કરવા. આ કર્મની ઘટમાળ મટતી જ નથી. પણ આ સત્યના મહામંત્ર એવો છે વાલા કે એકવાર મહાપુરુષો કે એમ જો એનું ચિંતવન થઈ જાય તો ક્ષણવારનું ચિંતવન જન્માંતરોના કર્મને એક ક્ષણવારની અંદર બાળી અને ભસ્મ કરી દે છે. એવો આ નામનો પ્રતાપ છે, એવો આ નામનો મહિમા છે. અને એ નામમાંથી વિવિધ પ્રકારની વાણીની ધારાઓ નીકળી છે જે સાંભળતા આપણે આશ્ચર્યનો પાર ન રહીએ. એવી મહાપુરુષોની અનુભવ વાણી એ બધી ધારા આ મૂળ શબ્દમાંથી નીકળી છે. એ વાણીની ધારા નહીં તમે આંખે કરીને જેટલું દેખો ને બધું એમાંથી જ નીકળ્યું છે. બધું એમાંથી નીકળ્યું. એ ભગવાનનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે. તો દાદાશ્રી કે એક શબ્દ ગુરુદેવનો મહામંત્રનો ઉપદેશ, 84ના ફેરા છૂટવા. જો કોઈ આ એક શબ્દ બ્રહ્મનું ચિંતન કરે, જે ભગવાન શિવજીએ પાર્વતી દેવીને કીધું, એ પૂજ્ય દાદાશ્રી આપને કહે છે કે એક શબ્દ બ્રહ્મનું ચિંતન કરો ને વાલા. આ એક શબ્દ બ્રહ્મનું ચિંતન કરો ને, તમારા જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થઈ જાય, મનુષ્ય જન્મ સફળ થઈ જાય, જીવનનો ધ્યેય હાંસલ થઈ જાય. આ શિવ શક્તિનો ભેદ છે. મહામંત્રે કરવાય અને એક રૂપ શિવ અને શક્તિનો આ ભેદ છે. શ્વાસ છે શિવ, ઉશ્વાસ શક્તિ, પ્રગટ પૃથ્વી પહેલા. આ શિવ શક્તિનો ધર્મ છે. આને જાણે કોઈ ગુરુના ચેલા, એ મૂળમાં મન મિલાવે અને બધાય પ્રપંચને પરહરે. શિવ શક્તિનો ધર્મ છે. એટલે શ્વાસોશ્વાસે સ્મરણ કરીએ એ શિવ શક્તિનો ધર્મ છે. એ શ્વાસોશ્વાસનું એક ઘર આ નામ સ્મરણથી થાય છે. જો શ્વાસોશ્વાસનું એક ઘર થાય એનું નામ પ્રાણ નિયમમાં આવ્યો કહેવાય. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાણો કહેવાય. શ્વાસોશ્વાસનું એક ઘર થયું એટલે ગુરુ શિષ્યનું એક ઘર થયું. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો. પછી ક્યારેય એને કર્મનું બંધન થતું નથી. જે કબીર સાહેબે મર્મ ભાષામાં કીધું કે હવે ઢીમર જાર ડારે ક્યાં કરહી મિનહી હો ગયે. હે ઢીમર, હવે તમે જાળ નાખીને શું કરશો? માછલું જ પાણી થઈ ગયું તો તમારી જાળમાં કોણ આવશે? એમ ભજનારો ભજવા યોગ્ય શિવ સ્વરૂપની અંદર સમાઈ ગયો. જીવને કર્મનું બંધન હોય બાપુ, શિવને ન હોય. શિવ સોહમ પદ સ્વરૂપ છે, જેની વેદ ઘોષણા કરે છે, જેનું લક્ષ્ય શાસ્ત્રો બતાવે છે. એ જ લક્ષ્ય આપણને આપણા ગુરુદેવે દયા કરીને બતાવ્યું છે. ને મહાપુરુષો આ ગ્રસ્તાશ્રમમાં જોડાઈને આ મહામંત્રનો ઉપદેશ આપને કરીને અનેકનો ઉદ્ધાર કર્યો.
પેલા યુગની અંદર પ્રહલાદ અને રત્નાવલીએ આ ઉપદેશ લઈ અને 5 કરોડનો ઉદ્ધાર કર્યો. હરિચંદ્ર તારામતીએ આ ઉપદેશ લઈ અને 7 કરોડનો ઉદ્ધાર કર્યો. ધર્મરાજા સતી દ્રૌપદી 5 પાંડવોએ આ મહામંત્રનો ઉપદેશ લઈ 9 કરોડનો ઉપદેશ કર્યો. બલિરાજાને એમના ધર્મપત્નીએ આ ઉપદેશ લઈ અને 12 કરોડનો ઉદ્ધાર કર્યો. એમ દાદા ઉગારામ અને સોનલમાએ ઈર્ષાગર ગુરુનું શરણ સેવી આ મંત્ર ઉપદેશ લઈ આપણો ઉદ્ધાર કર્યો. દાદા લાવેશ્વરનાથ માતા હીરામાએ દાદા ઉગારામનું શરણ ગ્રહણ કર્યા, જ્ઞાન ધ્યાન આપી અને આ સમજણ લઈને આપણો ઉદ્ધાર કર્યો. આદિ અનાદિથી આમ જ ચાલ્યું આવે છે, આમ જ ચાલ્યું આવે છે. ગ્રસ્તાશ્રમી આવા મહાપુરુષોએ લાખો કરોડોની સંખ્યામાં ઉદ્ધાર કર્યો. એટલે ગ્રસ્તાશ્રમ એ ઉત્તમમાં ઉત્તમ આશ્રમ છે. આ લગ્ન વિધિ, લગ્ન સંસ્કાર છે તે ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર કહેવાય છે. જો એ રીતે લગ્ન ગ્રંથિની અંદર જોડાય, એ ભાવથી જોડાય, એક મના મહાપુરુષો થયા નર અને નારી, તો એની સાયામાં આપણા જેવાને કેટલાને લાભ થયો, આપણા જેવાને કેટલાને લાભ થયો. સંસાર સારરૂપ છે, સંસાર સારરૂપ છે. પતિ પત્નીને દંપતિ કહેવામાં આવે છે, દોય દમ કા પતિ. કોઈ સદગુરુનું શરણ ગ્રહણ કરીને એક મના થઈને આ શ્વાસોશ્વાસની સ્મરણની સમસ્યા લઈને જો જીવનની અંદર આ ધર્મને વરે તો એવા દંપતીની સાયામાં કેટલાનો ઉદ્ધાર થાય છે. અને આ રીતે લગ્ન ગ્રંથિમાં ધર્મ ભાવનાથી જોડાય તો એનો સંસાર પણ બાપા સુગંધી બની જાય છે. સંતોના સંસારમાંથી મારે ને તમારે પ્રેરણા લેવી પડે બાબુ. સંતોના સંસારમાંથી આપણે પ્રેરણાઓ લેવી પડે, પ્રેરણાઓ લેવી પડે છે. માટે આ શિવ શક્તિનો ભેદ છે. મહામંત્રે કરવા એને એક રૂપ. શ્વાસોશ્વાસનું એક ઘર આ શબ્દ બ્રહ્મના ધ્યાનથી થાય છે. નામનો એવો પ્રતાપ છે, નામનો એવો મહિમા છે કે અષ્ટાંગ યોગની આપણે કોઈ ક્રિયાઓ ન કરી શકીએ તો કાંઈ નહીં, આપણું એ ગ્રસ્તી લોકોનું કામય નથી. રેશક ને પૂરક ને અંતર કુંભક ને બાહિર કુંભક ને જે અષ્ટાંગ યોગની ક્રિયાઓ છે એ આપણે ન કરી શકીએ. આપણે ગુરુ મહારાજે સહજ રાજયોગ બતાવ્યો છે કે સંસાર વ્યવહારના કાર્યો કરતા કરતા આ સહજ યોગની સાધના થઈ શકે એવું આ નામ સ્મરણ છે. નામ સ્મરણના પ્રતાપે શ્વાસોશ્વાસના ધ્યાનથી, શબ્દ બ્રહ્મના ચિંતવનથી અષ્ટાંગ યોગની કોઈ ક્રિયા કર્યા વગર પ્રાણ નિયમમાં આવે છે. અને પ્રાણ નિયમમાં આવે એટલે મન નિયમમાં આવે, મન નિયમમાં આવે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવે છે. સરળ રસ્તો મહાપુરુષોએ બતાવ્યો છે. એટલે દાદાશ્રી આ સહજ રાજ યોગની વાત કરે છે. દાદાશ્રી આ વાણીની અંદર સહજ રાજ યોગની વાત કરે છે કે ગ્રસ્તાશ્રમના બધા કાર્યો કરતા કરતા એની સાથે આ મહાધર્મની સમજણ પ્રાપ્ત કરીને જન્મ સફળ થઈ જાય, એ સમજણ દાદાશ્રી આપે છે. શિવ શક્તિનો ભેદ છે એને મહામંત્રે કરવા છે એક રૂપ. 84ના ફેરાને છૂટવા. સખી અનાદિ નામ ધર્મ નિજાર છે. આદિ અનાદિ ધર્મ નિજાર છે. નિજાર ધર્મનું ઘણું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પ્રકારનું જાર કર્મ નહીં, તે ધર્મ નિજાર છે. બીજી રીતે કહીએ તો જાર કર્મમાંથી મુક્તિ અપાવે તે ધર્મ નિજાર છે. જાર કર્મ ઇન્દ્રિયોથી જે દૂષિત વ્યવહારો થાય છે એને જાર કર્મ કહેવાય છે. આંખેથી કોઈ સંતનું દર્શન કરીએ એ બરાબર છે, પણ કુદ્રષ્ટિ કરી એટલે જાર કર્મ થયું. ગુણ સાંભળીએ એ બરાબર છે, પણ નિંદા સાંભળી એટલે જાર કર્મ થયું. આવા ઇન્દ્રિયોથી સતત જાર કર્મ થયા કરે છે અને એ કર્મનો ભોગવટો આપણે ભોગવવો પડે છે. એ જાર કર્મમાંથી મુક્તિ અપાવે એ ધર્મ નિજાર છે. એ ધર્મ
નિજાર છે. જાર કર્મમાંથી મુક્તિ અપાવી દે છે. અને જેની અંદર કોઈ પ્રકારનું જાર કર્મ થવાનો સંભવ નથી, કર્મ બંધાવાનો કોઈ સંભવ નથી, નિર્દોષ માર્ગ છે. બાકી પુણ્ય કરવા જાઓ તો પુણ્યની હારે પાપ રહેલું છે, પણ આ એક વસ્તુ એવી છે કે એમાં પુણ્ય પાપનો કોઈ સવાલ જ નથી, એનો કોઈ એવો સવાલ નથી. સખી સત ને અસત સદા સાથ છે, પુણ્યની સાથે પાપ કર્મ નિરંતર પદ આબાદ છે. જેમાં કોઈ જાર કર્મ થવાનો સંભવ નહીં, કોઈ સંભવ નહીં. નિરાંતે બેઠા બેઠા ભગવાન સદગુરુ પરમાત્માનું હરદમે દમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એમાં દોષ લાગવાનો કાંઈ સંભવ ખરો? કાંઈ સંભવ ખરો? બાકી કહેવામાં આવ્યું છે કે તમે દાન કરવા જાઓ પણ જો સુપાત્રે દાન ન દેવાય ને તમારું દાન લઈને એ કાંઈ બીજું કર્મ કરે તો એનો અડધો ભોગવટો આપને મળે. એમાં પુણ્યની સાથે પાપ રહેલું, એમાંય બહુ જાગૃતિ હોય તો. અને પુણ્ય કર્યા પછી એનું અભિમાન આવે તો એ પાછું પાણી ઢોળ થઈ જાય, એનું પાણી ઢોળ થઈ જાય. અને આ એક નામ સ્મરણ એવું છે કે અભિમાનને ઓગાળીને હાવ કાઢી નાખે છે, અહમને ઓગાળી નાખે, અભિમાનને ઓગાળી નાખે. કામ ક્રોધ લોભ મોહ ગર્વ છળ અહંકાર બધા દૂષણોને ટાળી દેનારું હોય તો આ એક ગુરુ શબ્દ છે, ગુરુ શબ્દનું ચિંતન છે. અનાદિ નામ ધર્મ નિજાર છે. જેણે જાણ્યો પ્રહલાદ અને હરિશ્ચંદ્ર રાય, પ્રહલાદે હરિશ્ચંદ્રએ આ ધર્મને જાણ્યો, જાણી અનુભવ કરી અને એની સાયામાં 5 અને 7 કરોડ દેવ થયા. મહાપુરુષોનો પુરુષાર્થ કેવડો, એનો પરમાર્થ કેવડો, એનો પરમાર્થ કેવડો કે આપણે એનું કોઈ મૂલ્ય ન કરી શકીએ એવડો પરમાર્થ, એવડો પરમાર્થ. એના ગ્રસ્તાશ્રમને ધન્યવાદ ન દેવાય, એના ગ્રસ્તાશ્રમને ધન્યવાદ ન દેવાય કે ગ્રસ્તાશ્રમની અંદર રહી બધા આધિવ્યાધિ ઉપાધિઓ હોવા છતાં એનાથી પર રહી અને આ મહાસમજણને સમજીને આપણા જેવાને સમજાવી. અમર આનંદના ભોગી અલગ રહેતા ઉપાધિથી, ઉપાધિ ઓરતા સતા જનતણા આધાર જુદા છે. જગતમાં જ્ઞાનીને વિદ્વાનના વ્યવહાર જુદા છે, વધુ વિચારો તો મોક્ષના માર્ગ જુદા છે. વળી નહીં કોઈ આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા, વાયુસમ વિશ્વ વિસરનારા તણા વ્યવહાર જુદા છે. કોઈ આડંબર નહીં, કોઈને ખબર ન પડે આ સંત છે. પૂજ્ય દાદાશ્રી જેવા કાસડીનો શેડો હાથમાં લઈને ગોંડલની બજારમાં આયલા જતો હોય, કોકને એમ લાગે મોટા વેપારી હાલ્યા જાય છે, કોકને એમ લાગે મોટા વેપારી હાલ્યા જાય. કોઈને ખબર ન પડે કે આ તો 3 લોકનો નાથ હાલ્યો જાય છે, ખબર ન પડે બાપુ. કોઈ આડંબર ખરું? કોઈ આડંબર ખરું? કોઈ આડંબર ખરું? એનું જ્ઞાન, એનું આત્મબળ, એનું સત્તાબળ. બોલેલા વસ નો ફળે બાબુ, બોલેલા વસ નો ફળે, વસ નો ફળે. નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા, વાયુ સમ વિશ્વ વિસરનારા તણા વ્યવહાર જુદા છે. વાયુ જેમ સમાનપણે વહન કરે છે. ગામમાં એટલો વાય, વગડામાં એટલો વાય, બગીચા ઉપર એટલો વાય, ગંદકી પડી હોય તો ન્યાય એટલો જ વાય. કોઈ સ્થાન ભેદ કર્યા વિના જેમ વાયુ વહન કરે છે, એમ મહાપુરુષો આપણા દોષ ગુણ જોયા વગર આપણા ઉપર કૃપા કરે છે, આપણા ઉપર કૃપા કરે છે. આપણે ચરણમાં લીધા તો એ પૂછ્યું છે કેટલા તે સારા કર્મ કર્યા ને કેટલા ખરાબ કર્યા? કઈ ન કરવાનું કામા કરીને આવ્યો નથી ને એવું પૂછ્યું હતું? નહીં ને, નહીં. જે શરણે આવે એનો સ્વીકાર કરે, જે શરણે આવે એનો સ્વીકાર કરે, જેનો સ્વભાવ જ તારવાનો, જેનો સ્વભાવ જ તારવાનો.
વાયુ સમ વિશ્વ વિસરનારા તણા વ્યવહાર જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારે તો મોક્ષના માર્ગ. કારણ કે નહીં કોઈ આડંબરોમાં, નહીં કોઈ વિદ્વતામાં છે. અભણને પણ જડે તેવા સુગમ સિદ્ધાંત ન્યારા છે. આડંબર કરવાથી ઈશ્વર મળતો નથી. બહુ વિદ્વતા પ્રાપ્ત થાય તો પણ મળતો નથી. આ તો અભણને પણ જડે એવા સુગમ અને સિદ્ધાંત ન્યારા છે. અભણને પણ મળે એવા સુગમ સિદ્ધાંત ન્યારા છે. તો વિચાર કરો, દાદાશ્રીના ગુરુદેવ દાદા ઉગારામ ક્યાં ભણેલા હતા બાપુ? ક્યાં ભણેલા હતા? મહામંત્રના ધ્યાનથી, આ શબ્દ ધ્યાનથી એના મુખમાંથી અહો નિશ વેદધારાએ વહન કિરાજ કર્યું, વહન કિરાજ કર્યું, કિરાજ કર્યું, કિરાજ કર્યું. એની વાણી તમે જોવો તો વેદ શાસ્ત્ર પુરાણોનો એમાંથી સાર નીકળતો હોય છે. અભણને પણ જડે એવા સુગમ સિદ્ધાંત ન્યારા છે. માટે અનાદિ નામ આ ધર્મ નિજાર છે. જાણ્યો પ્રહલાદ ને હરિશ્ચંદ્ર રાય, 84ના ફેરા છૂટવા. સર્વ દેવ આને સેવતા. જે 33 કરોડ આપણે દેવ કહીએ ને, એ બધા આ મહામંત્ર સત્ય નામની મહાધર્મની સેવના કરી છે. અને એ જ લક્ષ્ય મહાપુરુષોએ બતાવ્યું છે. જે તોરલબાઈએ એની ભજનવાણીની અંદર મર્મ ભાષામાં ગાયું છે કે જેસલ શ્યાર શ્યાર જોગ એની આ એક છે બારી. આ સમજવામાં કઈ ગયા જીતી કઈ ગયા. શ્યાર યુગના શ્યાર મહાત્માઓ થયા, 33 કરોડ દેવ એની સાયામાં થયા. એ બધા ઉગરી ગયા હોય તો આ બારીએથી ઉગરી ગયા છે. એ કઈ બારી? 84ના ચક્રમાંથી બારી નીકળવાની બારી કઈ? દરવાજો કયો? ભવબંધનમાંથી મુક્ત થઈને બારું નીકળવાનો દરવાજો કયો? કે અલખ પુરુષ કા સોહમ અવતારા અને સોઈ પદ સેવો તો ગુરુ હમારા. બુંદ બરોબર મત જાણો સંત સીધા સે વાલા ઈ ધર્મને પાળો. આ સોહમ પદને સેવીન તોરલબાઈ કે શ્યાર યુગના શ્યાર મહાત્માઓની છાયામાં જેસલ 33 કરોડ દેવ થયા છે. 33 કરોડ થયા દેવ થયા છે. માટે સર્વ દેવ એને સેવતા. અને દરેક મહાપુરુષોએ જોવો, એના અનુભવ ઉપર આવો એટલે એને આની ઉપર આંગળી મૂકી છે કે નથી મૂકી? સોહમ પદની ઉપર દરેક સંતોએ આંગળી મૂકી છે કે નથી મૂકી? મૂકી છે. દરેક સંતો મહાપુરુષોએ મુદ્દાની વાત આવે એટલે અહીં આંગળી મૂકી દીધી છે કે આ એનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે. આદિ અનાદિથી ભગવાનના 2 સ્વરૂપ પરવર્તે છે, સગુણ અને નિર્ગુણ સાકારને. નિરાકાર અક્ષર અને પુરુષોત્તમ. નિર્ગુણ બ્રહ્મમાંથી સગુણ સ્વરૂપે ભક્તોના ભાવ પ્રમાણે પ્રાગટ્ય લે છે. જે તુલસીદાસે રામાયણની અંદર કીધું, અગુણ સગુણ નહીં કુશ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અગુણ અલખ અજરૂપ જોઈ, ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. નિર્ગુણ બ્રહ્મ છે એ ભક્તને માટે સગુણ દેહધારી થઈને આવે છે. નિર્ગુણ બ્રહ્મ ભક્તોના ભાવને લઈને સગુણ રૂપ લઈ અને આવે છે. એ વાત હાવ સત્ય, 100% સાચી છે. 100% સત્ય વાત સાચી છે. પછી નિર્ગુણમાં સગુણમાં કોઈ ભેદ નહીં. નિર્ગુણમાંથી પ્રગટ થયેલું આ સગુણ બ્રહ્મ સ્વરૂપ જેને મહાપુરુષ સદગુરુ ભગવાન આપણે કહીએ છીએ, ગુરુ કો ગોવિંદ કર જાનીએ, રહીએ શબ્દ મેં સમાય, મિલે તો દંડવત બંદગી, નહીં તો પલ પલ ધ્યાન લગાય. નગર પલ પલ ધ્યાન લગાય. દેવારામ બાપાએ ઘણા વર્ષો પહેલા રાજકોટની એક સત્સંગ સભામાં દાદાશ્રીની હાજરીમાં એકવાર સત્સંગ કરતા એમ કીધું હતું, પડખે બેઠા હોય ને આમ દાદા, તો સત્સંગ સભામાં પડકારો મારીને કીધું હતું કે વિષ્ણુ 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 હું કરો આ મારી પડખે બેઠો, આ રહ્યો ગોઠણ ઉપર હાથ મારીને આ બેઠો.
તો નક્કી થાય એની વાતો છે વાલા. આ તો જેને નક્કી થાય ને, આ રહ્યો કે નક્કી કરી લ્યો ભાઈ, નક્કી કરી લ્યો. અગુણ સગુણ નહીં કુછ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અગુણ અલખ અજરૂપ જોઈ, ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. ભક્તને પ્રેમને લઈને સગુણ રૂપ ધારણ કરી આપણા જેવાના કેટલાયના ઘટમાં અંજવાળા કરી દિવ્ય પ્રકાશ પાડીને મહાપુરુષો પોતાની કમાઈ કરીને જાતા રહે છે, પણ એની સુગંધ કાયમ રહે છે. એની કમાઈ જગતમાં કાયમને માટે ઝળહળતી રહે છે. અને એ શબ્દ સ્વરૂપ જે મહાપુરુષોએ વાણીની ધારા જેના ઘટમાંથી પ્રગટ થઈ, એ શબ્દો પણ એનું સ્વરૂપ જ છે, એનું સ્વરૂપ છે. સર્વદેવ એમ સેવતા, જાણ્યો 5 પાંડવ અને દ્રૌપદી નાર. 5 પાંડવો સુધી દ્રૌપદીએ આ ધર્મને જાણ્યો. આ સમજણને લઈ પોતે તો પરમાત્માના સ્વરૂપને પામ્યા, પણ એની સાયામાં આવ્યા એ 9 કરોડને પણ એ ચરણ સુધી લઈ ગયા. ચંદ્ર સૂર્ય અને પૃથ્વી પહેલા સે એક આ ધર્મ નિજાર. ચંદ્ર સૂર્ય અને પૃથ્વી પહેલાનો જો હોય તો આ મહાધર્મ સત્ય નામ છે. જે વાત દાદાશ્રી કરે છે એ ભગવાન રામદેવજી મહારાજે પણ અરબુજીભાઈને કીધું છે કે ભાઈ, જગ્યા પહેલાનો અમર જોગી, પ્રેમજળ એની પાંસ, આશા અને અલીરા રાણી પૂજે ધર્મ નિજાર. પૃથ્વી પહેલાનો હોય તો ધર્મ નામ ઈશ્વર છે. જેથી કાંઈ નહોતું તેથી એ તો હતો જ. આ બધો વિલાસ એમાંથી જ થયો છે જેને આદિ અંત કે મધ્ય નથી. ઈશ્વર તત્વને આદિ અંત કે મધ્ય લાગુ પડતું જ નથી. જે કાયમને માટે છે તે ધર્મ નામ ઈશ્વર છે. જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમજળ એની પાંસ. એમાંથી પહેલી ધારા નીકળી એ પ્રેમ છે. પ્રેમમાંથી 2 અખરા આશાથી આત્મપદને અલીલથી સંસાર પ્રવાહ ચાલુ થયો, પણ બેયનું મૂળ ધર્મ છે. આશાથી આત્મપદ અને અલીલથી સંસાર પ્રવાહ ચાલુ થયો, પણ બેયનું મૂળ ધર્મ છે. બેયનું મૂળ ધર્મ છે. આ ધર્મ તત્વને જાણે એનો સંસાર જરૂર સફળ થાય છે. એનો સંસાર દિવ્ય બને છે. એનો સંસાર અનેકને સાયારૂપ બને છે. અનેકને સાયારૂપ બને છે. વૃક્ષ તો કેટલાક માણસને સાયા આપે, એક વૃક્ષ કેટલા માણસને સાયા આપે, અને એક વૃક્ષ કેટલા લોકોને ફળ ખવારે. હાલો, બહુ મોટો આંબો હોય તો એની કેરી કેટલાકને પેટ ભરે, એનો સાયો કેટલાકને કાયમ આવે. મહાપુરુષોનો સંસાર એ કોણ જાણે કેવો, એનું જીવન કેવું, કે કરોડોને સાયારૂપ થયા, કરોડોને આ ફળ ખાવા મળ્યા. કલ્પો વૃક્ષ નો કહેવાય, કલ્પો વૃક્ષ નો કહેવાય. અને આ વૃક્ષની છાયામાં તાપથી શાંતિ મળે. ત્રિવિધિના તાપથી આ વૃક્ષની છાયામાં શાંતિ નથી મળતી. સદગુરુની છાયામાં તો ત્રિવિધિ તાપનું નિવારણ થાય છે. ત્રિવિધિ તાપ, ત્રિવિધિ તાપ આપણા ચારેય અંતસ્કરણને તપાવે, અને ત્રિવિધિનો તાપ વધારે પ્રજ્વલિત થાય તો શુભ ગુણોને પણ બાળી અને ભસ્મ કરી નાખે છે. એ ભયંકર ત્રિવિધિના તાપમાંથી ઉગરવાનો કોઈ આરો હોય તો આવા મહાપુરુષની કૃપાની છાયામાં જો જીવ આવી જાય તો એના ત્રિવિધિના તાપનું નિવારણ થઈ જાય છે. જીવનમાં ઠંડક, શાંતિ મળી જાય છે. શાંતિ મળી જાય છે. જેની છાયા ઘટે જ નહીં એવા કલ્પવૃક્ષ સમાન મહાપુરુષ સદગુરુ સંત છે. સૂર્ય ચંદ્ર પૃથ્વી પેલા પ્રગટ છે આ એક ધર્મ નિજાર. આ મહાધર્મની ઓળખાણ કરવાને માટે મનુષ્ય અવતાર મળ્યો છે. મનુષ્ય અવતારે કરીને સંસાર વ્યવહારના કાર્યો કરતા કરતા એમાં ક્યાંય વૃત્તિથી વળગણ રાખ્યા વગર આ પદની પ્રાપ્તિ કરી લે, એનો સંસાર સફળ, એનો મનુષ્ય જન્મ સફળ.
સખી મૂકી મમત્વ માયા તણું લાભુ ગ્રહે ઉગમ આધાર. મનથી માયાનું મમત્વ મૂકી નહીં, મિથ્યા પદાર્થનો મોહ મૂકી નહીં. જે મન સદગુરુના મહામંત્ર સત્ય નામમાં લાગે એનો જન્મ સફળ થઈ જાય છે. એને માટે દાદાશ્રી કે ઉગારામ જેવા કોઈ મહાપુરુષ સદગુરુ સંતનું ચરણ કોઈ ગ્રહણ કરે, એવી વિભૂતિ બિરાજતી હોય એનું કોઈ શરણ ગ્રહણ કરી નહીં, આ ધર્મની સમજણ લઈ નહીં, બસ કેવળ નામ સ્મરણ કરે, આ શબ્દનું ચિંતન કરે તો કર્મના બંધનમાંથી મુક્તિ મળે છે અને એનું આખું જીવન આનંદમય, મંગલમય, શાંતિમય, ધીરજમય વ્યતીત થાય છે. એવો આ નામનો પ્રતાપ છે, એવો આ નામનો પ્રતાપ છે. અને જ્યારે જેવું કામ જીવનમાં પડ્યું એ કામ પણ સફળ થાય એવો નામનો પ્રતાપ છે, એવો નામનો પ્રતાપ છે. એટલે દાદાશ્રી એક નહીં, જેટલા જેટલા અનુભવી સંતો થયા એ બધા આ જ વાત કરે છે અને આ શબ્દનું ચિંતન કરવાનું કહે છે, એનું સ્મરણ કરવાનું કહે છે. બધા સંતોની જેમાં સાક્ષી મળે છે, બધા સંતોની જેમાં સાક્ષી મળે છે. એવા ગુરુના શબ્દને રે વિચારતા મટે માયા મોહ વિકાર, હરિનો રસ પીજીએ, એ હરિનો રસ પીજીએ. બાળી ભસ્મ કરે રે બીજી વાસના, ઉપર પ્રગટે પ્રેમ રે અપાર, હરિનો રસ પીજીએ. એ ઉપર ઉપર પ્રગટે પ્રેમ રે અપાર, હરિનો રસ પીજીએ. અજર અમર રસ જે પીએ, એના નેણ ને વેણ પલટાય. અજર અમર રસ જે પીએ, એના નેણ ને વેણ પલટાય. સડી ખુમારી ન ઉતરે, એવી સડી ખુમારી ન ઉતરે. જે સુખ મુખેથી કયું રે ન જાય, હરિનો રસ પીજીએ. જે સુખ મુખેથી કયું રે ન જાય, હરિનો રસ પીજીએ. સખી ગુરુના શબ્દને રે વિચારતા ટળે માયા મોહ રે વિકાર, હરિનો રસ પીજીએ. બાળી ભસ્મ કરે રે બીજી વાસના,
ઉપર પ્રગટે પ્રેમ રે અપાર હરિનો રસ પીજીએ. એને સંભવ નહીં શરીરનો આત્મ દ્રષ્ટિએ થયો છે ઉગાડ. સંભવ નહીં શરીરનો આત્મ દ્રષ્ટિએ થયો છે ઉગાડ. મરજીવા થઈને હરીને મળે એવા મરજીવા થઈને હરીને મળે. ગાળે જ્ઞાન હિમાળે આડ હરિનો રસ પીજીએ. એ ગાળે ગાળે જ્ઞાન રે હિમાળે રે આડ હરિનો રસ પીજીએ. સખી ગુરુના શબ્દને રે વિચારતા તળે માયા મોહ રે વિકાર હરિનો રસ પીજીએ. બાળી ભસ્મ કરે રે બીજી વાસના ઉપર પ્રેમ રે પ્રગટે અપાર હરિનો રસ પીજીએ. બ્રહ્મ ધ્યાન તદરૂપ થઈ રહે જેમ કુંભ મહાજળમાય. બ્રહ્મ ધ્યાને તદરૂપ થઈ રહે જેમ કુંભ મહાજળમાય. હરિ પોતા માને પોતે હરિમાં હરિ પોતા માને પોતે હરિમાં હરિ વિના દિશે નહીં કાય હરિનો રસ પીજીએ. એ હરિ વિના દિશે નહીં રે કાય હરિનો રસ પીજીએ. એવા ગુરુના શબ્દ રે વિચારતા એટલે માયા મોહ રે વિકાર હરિનો રસ પીજીએ. બાળી ભસ્મ કરે રે બીજી વાસના ઉપર પ્રગટે ઉપર પ્રગટે પ્રેમ રે અપાર હરિનો રસ પીજીએ. જય સરિતા શાયર ને જય મળે
એનું નદી નામ મટી જાય. જે સરિતા શાયર ને જય મળે એનું નદી નામ મટી જાય. કહે પ્રીતમ સદગુરુ ને સેવતા, કહે પ્રીતમ એવા ગુરુ ને સેવતા, ટળે અંતર એક રસ થાય, હરિનો રસ પીજીએ. ટળે ટળે અંતર એક રસ થાય, હરિનો રસ પીજીએ. એવો શબ્દ રે એક સદગુરુદેવનો, એવા ગુરુના શબ્દને રે વિચારતા, ટળે માયા મોહ રે વિકાર, હરિનો રસ પીજીએ. બાળી ભસ્મ કરે બીજી વાસના, ઉપર પ્રગટે પ્રેમ રે અપાર, હરિનો રસ પીજીએ. એવા ગુરુના શબ્દને વિચારતા, ગુરુનો શબ્દ વિચારવો એટલે એનું ચિંતન કરવું, એનું સ્મરણ કરવું. વિચારવો એટલે એનો અનુભવ કરવો. ગુરુ શબ્દને વિચારતા ટળી જાય માયાનો મોહ વિકાર. જે માયાનો મોહ વિકાર થયો છે ને, વિકારની ફાકી હોય તો આ એક જ છે, આ એક ફાકી છે. ટળે માયા મોહ વિકાર, હરિનો રસ પીએ, બાળીને ભસ્મ કરી નાખે બીજી વાસના. આ શબ્દનો પ્રભાવ એવો છે, આનું ચિંતન એવું છે કે કર્મ તો બાળીને ભસ્મ કરે, પણ બીજી વાસનાઓ છે ને એને બાળીને ભસ્મ કરે. પુણ્યનો ઢગલો કરે, કર્મને બાળીને ભસ્મ કરે, વાસના બાળીને ભસ્મ કરે અને પુણ્યનો ઢગલો કરે. આ ઈ શબ્દ છે. કર્મને બાળવાનો આ બ્રહ્મ અગ્નિ છે, વાસનાને બાળવાનો બ્રહ્મ અગ્નિ છે. આ અગ્નિથી વાસનાય ન બળે ને કર્મય ન બળે, ચામડી બળે. બ્રહ્મ અગ્નિ એવો છે ને, જન્માંતરોના કર્મ નહીં બાળે, વાસના નહીં બાળે અને પુણ્યના ખડકલા કરી દે. એ નામ બરોબર કોઈ પુણ્ય નથી બાપુ. અને એમાં ક્યાંય આઘું જવાની જરૂર નથી. આપણા દાદા ઉગારામનો મત છે, પોતાના પુણ્યના પારખા. ગુપત દાન દેજો શાંતિ તબ સોહમશે તમારો આત્મા. ઓળખી લેજો તમારા પોતાનું પુણ્યના પારખા તો કરો. આ દાન તો દઈ જો, તમને ખબર પડે કે એનો લાભ કેવો છે. પારખું કરે તો ખબર પડે. એ ભજન કરે એને અનુભવની ખબર પડે, એને એના લાભની ખબર પડે. બધાથી મોટું ફળ હોય તો નામ ભજનનું છે. જપ તપ તીરથ યોગ સાધના ઓ સબ નામ આધારા. ગુરુગમ લઈને ગોતી લેજો જેને વેદ પુરાણ પોકારા. સર્વોપરી સાધન હોય તો સત્ય નામ છે. બાળીને ભસ્મ કરે બીજી વાસના, વળી ઉપર પ્રગટે પ્રેમ અપાર. વિકારની વાસનાઓ બળી જાય એટલે પ્રેમનું પ્રાગટ્ય થાય છે. પ્રેમનું, અને એ પ્રેમરૂપી દીવો એવો પ્રગટે છે કે પ્રગટ્યા પછી ઠરવાનો કોઈ સંભવ નથી.
એક જન્મ નહીં વાલા, આ એકવાર દીવો પ્રગટી ગયો પછી જન્મો જન્મ એ પ્રેમનો દીવો ઠરે નહીં, પ્રજ્વલિત થતો જાય. જન્મો જન્મ દીવો પ્રજ્વલિત થતો જાય. ગુરુ ભક્તિનો ભાવ વધતો જાય, નિષ્ઠા વધતી જાય, ભાવના વધતી જાય, પ્રેમ વધતો જાય. મહાપુરુષોના જીવનમાં નજર કરીને તો એ આપણને ખબર પડે કે આના ઘટમાં કેટલાય સમયથી આ દીવો પ્રગટેલો હોય છે. બરાબર. પૂજ્ય દાદાશ્રીને 17 વર્ષની ઉંમરે દાદા ઉગારામનું ચરણ મળ્યું અને 1 વર્ષની અંદર 18મે વર્ષે ઉગમ યોગ પ્રકાશ જ્ઞાનધારા ચાલુ થઈ. આ દીવો પ્રજ્વલિત, જન્મો જન્મ દીવો પ્રજ્વલિત વધારે ને વધારે થતો જાય, વધારે ને વધારે થતો જાય અને ઠરવાનો તો સંભવ જ નહીં. પ્રહલાદના દીવાને ઠારવાને હિરણ્યકશિપુએ બહુ ફૂંકો મારી બાપો, ન ઠર્યો. મીરાના દીવાને ઠારવાને માટે રાણાએ ઘણી ફૂંકો મારી. રૂપાદેના દીવાને ઠારવા માલદેઈએ ઘણી ફૂંકો મારી, પણ નો ઠર્યો, નો ઠર્યો. પ્રજ્વલિત થતો જાય છે. ઉપર પ્રગટે પ્રેમ અપાર. નામના ધ્યાનથી જે પ્રેમ પ્રગટે છે ને, એ પ્રેમ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ગુરુ ભક્તિનો એવો ને એવો રહે છે. કોઈ દી ઝાંખપ આવવા પાણું જ નહીં. કોઈ દી પ્રેમની અંદર, ભાવની અંદર ઝાંખપ આવવા પાણું નહીં. રંગ ખીલતો જાય. જેમ જિંદગી આમ આગી જાતી જાય ને, એમ એનો રંગ ખીલતો જાય. રંગ એનો ખીલતો જાય. છેલ્લા શ્વાસ સુધી એના ભાવ, એની ભક્તિ. ઉપર પ્રગટે પ્રેમ અપાર. આ અજર અમર રસ જે પીએ એના નેણ ને વેણ પલટાય. જેણે આ રસ પીધો છે, નામનો રસ જેણે પીધો, આ અજર ને અમર રસ છે, એના નેણ અને વેણ પલટાય. જેની આંખની અંદર અમૃત વેચા કરે છે. ઈર્ષા એની આંખમાંથી નીકળી ગઈ. અમીની ભરેલી જેની આંખડી, સદગુરુ સરકારની દાસ સતાર એની નજરોમાં હવે હું મંજૂર થતો જાઉં છું. નેણ અને વેણ પલટાય. મહાપુરુષોના અનુભવના શબ્દો તો જોવો, જઈ જોવો તેના મુખમાંથી અમૃતની જ ધારા નીકળે. એના મુખમાંથી અમૃતની ધારા નીકળે. મોળો શબ્દ ન્યા નીકળવા પણ જ નહીં બાપુ, નહીં. મોળો શબ્દ ન્યાનો નીકળે. આપણા ઉદ્ધારના જ, આપણા કલ્યાણના જ, આપણી પેઢીઓના કલ્યાણ થાય એવી અમૃતની ધારા જ એના મુખમાંથી નીકળ્યા કરે. એક નામ છે ને, મહામંત્ર, શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ, એક એ અમૃત છે. અને મહાપુરુષોની અનુભવ વાણી એ અમૃત છે. એ અમૃત છે. અને ઓ અમૃતમાંથી આ અમૃત ધારા નીકળેલી છે. આપણે આગળ કહી ગયા ને કે મૂળ શબ્દમાંથી જ જ્ઞાનની ધારા નીકળે છે. અમૃતમાંથી નીકળેલું જ આ અમૃત છે. અને એ પદની પારખ કરાવનારું અમૃત છે. અમૃત શું કામે? મહાપુરુષોની વાણી કે અજર અમર પદમાં સ્થાપિત કરી દેનારા એ શબ્દો છે. મને તમને ભાવ જાગ્યો હોય સંતોના સત્સંગથી, આ કાંઈક સમજણ હૃદય બેઠી હોય તો સત્સંગથી, ખોટું મુકાઈ ગયું હોય તો સત્સંગથી, હાસું સમજાઈ ગયું હોય તો સત્સંગથી, ધંપસાડા બંધ થયા હોય તો સત્સંગથી. અમૃત છે, અમૃત છે. નેણ અને વેણ પલટાય. હંસા વાણી જેની અમૃત જેવી, પિતા આવે કાંઈ અમીના ઉડકાર દુર્લભ એવા. સંત છે ભમરીના જેવી, જેની ભાવના કરીને રૂપ પોતાના રાજી થાય દુર્લભ આવા સંત છે. સડી ખુમારી ન ઉતરે. એકવાર નામનો નશો જડી ગયો, જન્મ જન્મ ઉતરતો જ નથી. આ નશો જન્મો જન્મ ઉતરતો નથી, એવું અમલ છે. આ એકવાર નશો સડી જવો જોઈએ. હો વાત ને એક વાત. ચડી ખુમારી ન ઉતરે, એ સુખ મુખેથી કયું ન જાય.
નામની ખુમારી ચડી એ સુખનું વર્ણન મોઢેથી નથી બાપુ, અને કહેવાય એમય નથી. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે, જીવને શિવ એકી ઓજાવે. આ સુખ કેવડું, જીવ શિવની એકતા થઈ જાય એ સુખ કેવડું, એ કેવડું. જીવ અને શિવની એકતા, જીવ શિવ એક રૂપ હો જાવે, સોટમ તુષ સબ તજા. જે મિથ્યા પ્રપંચ હતો ઇન્દ્રિયોનો મનનો એ મુકાઈ ગયો અને હાસુ સમજાઈ ગયો, હાસુ સમજાઈ ગયું. જે પંચ વિષયનો પ્રપંચ હતો એ તુષપણું કહેવાય છે, એ મટી ગયો, એ મટી ગયો. સોટમ તુષ સબ તજા, દેખ લે સુન મંડળ કી મજા. સડી ખુમારી ન ઉતરે, જે સુખ મુખેથી કયું નવ જાય. જેને સંભવ નહીં શરીરનો, દેહભાવ હાવ જડમૂળમાંથી નષ્ટ થઈ ગયો. દેહભાવ જડમૂળમાંથી નષ્ટ થઈ ગયો. એના વખાણ કરે તો એને કાંઈ મનમાં બહુ અરખ ન થાય, અને એની નિંદા કોક કરે તેને દુઃખ ન થાય, કારણ કે દેહભાવ મટી ગયો. આ પૃથ્વી ઉપરથી આસન ઉઠાવી લીધું, આકાશમાં જમાયું, આકાશમાં આસન જમાયું. દેહભાવ મનથી મટી ગયો. દેહના કોઈ વખાણ કરે તોય ભલે ને કોઈ નિંદા કરે તોય ભલે. એક માણસની અનેક છબીઓ ભલે ને કોઈ પૂજે ને કોઈ પછાડે. મૂળ પુરુષને લાભ હાનિ નહીં, રંગ અનેક ચિત્ર આવે, બ્રહ્મપદ વાણીમાં ન આવે. ભલે બહુ વિધવિધ કર ગાવે, આ બ્રહ્મપદ વાણીમાં ન આવે. આ પદમાં જેની સ્થિતિ થઈ એને સંભવ નહીં શરીરનો થયો છે. આત્મદ્રષ્ટિએ ઉઘાડ, આત્મદ્રષ્ટિએ ઉઘાડ થઈ ગયો. ખબર પડી ગઈ કે દેહ મારું રૂપ નથી, દેહ તો મારે રહેવાનું ઘર છે. ઘર પોતાનું પોતે ઘર નહીં, સિદ્ધાંત એમ સમજાવે. વખાણ પોતાના પોતે વખાણ નહીં, લાભો ગુરુગમ ગાવે. બ્રહ્મપદ વાણીમાં ન આવે, ભલે આને બહુ વિધવિધ કરીને. દેહ તો મારે રહેવાનું ઘર છે, આ ઘર છે. દેહથી મારું સ્વરૂપ ન્યારું છે. આત્મદ્રષ્ટિએ ઉઘાડ થયો છે. બાકી 1000 વાર સાંભળ્યું હોય તું દેહ નથી આત્મા છો, દેહ નથી આત્મા છો. સાંભળે કાંઈ આત્મગતિ પ્રાપ્ત નથી થઈ જતી ને બોલે નથી થઈ જતી, બરાબર ને? બોલે ને સાંભળે આત્મગતિ પ્રાપ્ત થાય છે. એ તો ઉઘાડ જેને આ ધ્યાનથી થયો એની વાતો છે. આ ધ્યાનથી જેનો ઉઘાડ થઈ ગયો એની વાતો છે. બસ થયો છે આત્મદ્રષ્ટિએ ઉઘાડ. એ મરજીવા થઈને હરીને મળે, એ મરજીવા થઈને હરીને મળે. ગાળે જ્ઞાન હિમાળે હાડ. મરજીવા એટલે જીવન તૃષ્ણાનો ત્યાગ કરીને જેણે વૃત્તિને નામમાં જોડી છે એ મરજીવા પુરુષ કહેવાય છે. જેને જીવન તૃષ્ણાનો ત્યાગ કર્યો છે ને જ્ઞાન હિમાલય આડને ગાળી નાખ્યા છે. જ્ઞાન હિમાલયની અંદર દેહભાવને ગાળી નાખ્યો છે, અને મોક્ષ જોતો હોય તો હિમાલય આડ ગાળવા જ પડે. હિમાલય આડ 5 પાંડવ સતવાદી હિમાલય જઈને ગળે કળજુગનો વારો આવ્યો, તમે ચેતી લેજો. આ પળે કે કળિયુગ રૂપી કરણીમાંથી બસવાને માટે પાંડવોએ હિમાલયમાં જઈને આડ ગાળી નાખ્યા અને ભગવાનના ધામને પામી ગયા. તો આપણે માટે અટાણ કળજુગ તો હાલે જ છે. આપણે હિમાલય તરફ વયું જવાય? ન જવાય. સત્ય નામ છે ને એ હિમાલય છે. અને મનરૂપી અંતસ્કરણનું લિંગ શરીર આમાં જ ગળશે. હાડકા ગાળે બહુ લાભ નથી બાપુ. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર શ્યાર અંતસ્કરણનું લિંગ વાસનાનું શરીર આ હિમાલયમાં જ ગળશે, અને ગાળ્યા વગરનો છૂટક્યો નથી. મોક્ષ જોતો હોય તો આ લિંગ વાસનાના શરીરનો લય કરવો પડશે. અને શાસ્ત્રો મત પ્રમાણે પિંડદાન કહેવામાં આવ્યું છે.
મૃત્યુ પછી આપણે પિંડદાન દઈએ છીએ ને મોક્ષ માટે પિતૃઓને. હવે છોકરા પિંડદાન દે કે ન દે, કોઈ ગુરુનું શરણ જઈને આપણી હાથે પિંડદાન દઈ દેવાય, વાહે ઉપાધિ નહીં બાપુ. છોકરા દે કે ન દે એનો આપને હું ભરોહો, હાલો આપણી હાથે જ પિંડદાન દઈ દેવું. લિંગ વાસનાના શરીરનું પિંડદાન દઈ દેવું, નામમાં એ લિંગ વાસનાના શરીરને ગાળી દેવું. એથી હાવ હેલું કહું, પિંડનું દાન દેવું એટલે મનનું દાન ગુરુને દઈ દેવું. લ્યો, હાવ હેલું. મન ગુરુ ચરણે અર્પણ કરી દે એટલે પિંડ દાન દેવાઈ ગયું. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે તારા મનનો અહંકાર, લાભુ બિંદુ શાયરમાં થઈ જાની એકાકાર. આ ગુરુ કૃપા છે અપાર, જોતો ખરો આનો વાણી નો પામે. પાર એવી ગુરુ કૃપા છે અપાર, મનથી સદગુરુ શરણે સમર્પણ થઈ ગયા, પિંડદાન દેવાઈ ગયો. હવે વાહિલા કરે કે ન કરે તમારી ઉપાધિ ગઈ. આ જીવતા જગત્યું હાસુ લ્યો, આ જીવતા જગત્યું હાસુ લ્યો, કામ પતી જાય લ્યો. હે તો ભાઈ, સંભવ નહીં શરીરનો આત્મદ્રષ્ટિએ થયો છે ઉઘાડ. મરજીવા થઈ હરીને મળે જ્ઞાન હિમાળે ગાળે, જે આડ જેણે ગાન હિમાળે આડને ગાળી નાખ્યા. લિંગ વાસનાના શરીરનો લય કરી નાખ્યો. યોગ માર્ગની અંદર જેને સેલો લય યોગ કહેવામાં આવે છે. છેલ્લો યોગની અંદર સેલો લય યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, હઠ યોગ અને છેલ્લો લય યોગ, કર્મયોગ. શુદ્ધ હૃદયના ભાવથી હરિગુરુ સંતની સેવા કરો, એ કર્મયોગ છે. જેણે આપને નામ આપ્યું, આ અનહદ કૃપા કરીને મહામૂલ્યવાન નામની ઓળખાણ કરાવી, એની સમજણ આપી, એનો મહિમા સમજાયો, આપણા પર કૃપા કરી, એ સદગુરુ પરમાત્માની અંદર અનન્ય ભાવ, એ આપણો ભક્તિ યોગ. ગુરુની અંદર અનન્ય ભાવ એ ભક્તિ યોગ છે. અને અનન્ય ભાવથી સદગુરુનું સ્મરણ કરો, એ સાંખ્ય યોગ, એ જ્ઞાન યોગ છે. સ્મરણ કરવામાં મન ન લાગે તોય પરાયણે લગાડવું, એ હઠ યોગ છે. હઠયોગ કરીને પરાયણે મનને નામમાં લગાડી અને મનનો નામમાં લય કરી દેવો, એ લય યોગ છે. છેલ્લો લય યોગ. વાર્તા પૂરી થઈ ગઈ. યોગ પૂરો, યોગ પૂરો. બસ લય યોગ જે ગીતા જ્ઞાનનો સાર છે. અર્જુન, મારા ચરણે આવી જા, મારા ચરણે આવી જા, મારામાં હમાઈ જા, વાત પૂરી થઈ જાય. બસ બ્રહ્મ ધ્યાને તદરૂપ થઈ રહે, જેમ કુંભ મહાજળમાય, હરિ પોતામાં પોતે હરિમાં, હરિ વિના દિશે નહીં કાંઈ. બ્રહ્મ ધ્યાને જે તદરૂપ થઈ ગયા, પરમાત્મા સ્વરૂપની અંદર લય થઈ ગયા, પોતામાં હરિ ને હરિ પોતામાં બે એક રૂપ બની ગયા, બે એક રૂપ બની ગયા. હવે કઈ જુદું નહીં. ગુરુ શિષ્યમાં, શિષ્ય ગુરુમાં, અરસપરસ એકતાર સંધાઈ ગયો. પોતાથી ઈશ્વર સ્વરૂપ હવે જુદું નહીં, ઈશ્વર સ્વરૂપથી પોતે જુદો નહીં. હરિ પોતામાં પોતે હરિમાં, હરિ વિના દિશે નહીં કાંઈ. આ દ્રષ્ટિ જેની થઈ છે એને વિશ્વ વિશ્વંભર રૂપ દેખાય છે. જે સરિતા નદી શાયરને જય મળે, સરિતા શાયરને જય મળે, એનું નદી નામ જ મટી જાય. સરિતા શાયરને મળી, એનું નામ નદી મટી ગયું. પછી એને કોઈ નદી નો કે શાયરમાં ભળી ગઈ, શાયરમાં ભળી ગઈ.
બાબુ, આ પદને પ્રાપ્ત કરેલા મહાપુરુષોને તમે બ્રહ્મ સ્વરૂપ જોવો છો. એને વિભૂતિ આપણે કહીએ છીએ, એને આપણે વિભૂતિ કહીએ છીએ. સરિતા શાયરને જય મળે એનું નદી નામ મટી જાય. કહે પ્રીતમ એવા સદગુરુને સેવતા અંતર ટળે અને એક રસ થાય. એવા ગુરુને સેવતા પોતાની વસે ઈશ્વર વિશેનું જે અંતર છે એ મટી ગયું, નિરંતર થઈ ગયું. નિરંતર દેશ, નિરંતર વાસા, નિરંતર નામ હે અખંડ નૂરા. અબ મેરી સુરતા લાગી એ નિરંતર મેં સબગટ મેં સાહેબ દેખ્યા ભરપૂરા. નિરંતર અંતર મટી ગયું, નિરંતર થઈ ગયું, એક રસ થઈ ગયો. બસ ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ જાય. આ જ સાધનાની સિદ્ધિ છે, સમરણની સિદ્ધિ છે. અને અહીંયા પંથ પૂરો થઈ ગયો, મુકામ આવી ગયું, મુકામ આવી ગયું. પંથ પૂરો થઈ ગયો, મુકામ આવી ગયું. આ મુકામે જે મહાપુરુષો પહોંચી ગયા એ આ બધાય અનુભવના સંદેશાઓ આપને આપે છે ને આપણો એની દયાથી બાપા જન્મ સફળ થાય છે. ધન્ય છે આવા મહાપુરુષોને, સંતોને, કે એની છાયામાં કાયમને માટે આપણે આનંદ કરી રહ્યા છે. એ કરશું ને કરાવશે, એની દયા છે, એમની દયા છે. ધન્ય ધન્ય લાભેશ્વર નાથને રે, જેણે સમજાવી સતસાનને રે. એ ધન્ય ધન્ય લાભેશ્વર નાથને રે. ગુરુ ગમમાં મન જેણે ગાળ્યું રે. ગુરુ ગમમાં મન જેણે ગાળ્યું રે. ઘટો ઘટમાં ઉગમ રૂપ બાળ્યું રે. એ ઘટો ઘટમાં ઉગમ રૂપ બાળ્યું રે. એ ધન્ય ધન્ય લાભેશ્વર નાથને રે. જેણે સમજાવી સતસાનને રે. એ ધન્ય ધન્ય લાભેશ્વર નાથને રે. સમદ્રષ્ટિ સમાન ભાવના રે. સમદ્રષ્ટિ સમાન જેની ભાવના રે. જેણે મહાપદને માણ્યું રે. જેણે એ ધન્ય ધન્ય લાભેશ્વર નાથને રે. જેણે સમજાવી સતસાનને રે. એ ધન્ય ધન્ય લાભેશ્વર નાથને રે. નિજ પદમાં લક્ષ્ય સદા રાખ્યું રે. નિજ પદમાં લક્ષ્ય સદા રાખ્યું રે.
વાલે અદ્ભુત જ્ઞાન ને ભાખ્યું રે, એ વાલે અદ્ભુત જ્ઞાન ને ભાખ્યું રે, એ ધન્ય ધન્ય લાભેશ્વર નાથ ને રે, જેણે સમજાવી સતશાન ને રે, એ ધન્ય ધન્ય લાભેશ્વર નાથ ને રે, પ્રેમી અંશો એ ભાવેથી સાખ્યું રે, પ્રેમી અંશો એ ભાવેથી સાખ્યું રે, ભવો ભવની ભૂખ ભાંગ્યું રે, એ ધન્ય ધન્ય લાભેશ્વર નાથ ને રે, જેણે સમજાવી સતશાન ને રે, એ ધન્ય ધન્ય લાભેશ્વર નાથ ને રે, દાસ જંતી ને ઉરમાવ્યું રે, દાસ જંતી ને ઉરમાવ્યું રે, ચિત ગુરુ ચરણ માં લાગ્યું રે, એ ધન્ય ધન્ય લાભેશ્વર નાથ ને રે, જેણે સમજાવી સતશાન ને રે, એ ધન્ય ધન્ય લાભેશ્વર નાથ ને રે, સદગુરુ